હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડ તમારું સ્વાગત છે મિત્રો. હાલ સીસી એક્ઝામ લઈને સૌથી મોટી અપડેટ, જેમાં સીબીઆરટી પદ્ધતિ હાલમાં લાગુ થવા જઈ રહી છે અને સીસીની પરીક્ષા પણ તારીખ જાહેર થઈ ગઈ છે મિત્રો. અને સીસીના એટલે કે નવી સીસી ભરતી એટલે કે સીસી 2.0 એટલે કે નવી ભરતી જાહેર થવા જઈ રહી છે મિત્રો. તો સંપૂર્ણ વિગત આપણે કરવાની છે કે એક્ઝામ કેમ લેવાશે મિત્રો. તો ચેનલમાં નવા તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને નીચે ટેલિગ્રામ ચેનલની લિંક સાથે જોઈન થઈ જઈશું મિત્રો. તો ચાલો સંપૂર્ણ વિગત આપણે જાણીએ કે કઈ રીતના એક્ઝામ લેવાની છે મિત્રો. જેમાં તમે અહીંયા જોઈ શકો છો, સીસી લઈને હાલમાં લેટર જાહેર થયો છે. તેમાં વાત કરીશું કઈ રીતે એક્ઝામ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીબીઆર2 પદ્ધતિ યોજવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાજ્યની સરકાર, અર્ધ સરકારી ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજ ખાતે ઉપલબ્ધ કમ્પ્યુટર સુવિધાઓ ઉપલબ્ધ કરવા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે મિત્રો. જેમાં તમે અહીંયા જોઈ શકો છો, પરિપત્રમાં દર્શાવ્યા મુજબ આપણે જોઈશું મિત્રો કઈ રીતના છે. તો વર્ષ 2025 દરમિયાન કુલ 105 સર્વગૃહ માટે નિયમિત તથા દિવ્યાંગ ઉમેદવારો માટે મળીને ટોટલ 15,036 જગ્યાઓ માટે કુલ 135 જેટલી વિવિધ પરીક્ષાઓનું આયોજન કરવામાં, જેમાં અંદાજિત 2,95,333 ઉમેદવારો માટે સીબીઆર2 પદ્ધતિ અને મહેસૂલ તલાટી માટે 4,25,000 ઉમેદવારો માટે ઓએમઆર પદ્ધતિની પ્રિલિમનું આયોજન કરાયેલ છે એટલે કે આયોજન કરેલું છે મિત્રો. તેમાં ચાલુ વર્ષ 2026-27માં એપ્રિલથી જૂન 2026 દરમિયાન કુલ 11 સર્વગો માટે વિવિધ પરીક્ષાઓ જેમ કે સીબીઆરટી પદ્ધતિ લાવવામાં આવેલ છે. જેમાં અંદાજિત 23,018 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયેલ છે એટલે કે તમારું બેઠક વ્યવસ્થાનું આયોજન હાલમાં થઈ ગયેલું છે. હાલની સરકારશ્રી માર્ગદર્શન મુજબ મંડળ દ્વારા જુલાઈ 2026થી આગામી જૂન 2027 સુધીમાં અંદાજિત 179 જેટલી વિવિધ સર્વાંગો માટે 23,396 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ માટે સંબંધિત એજન્સીઓ પાસે માસ દીઠ પરીક્ષા મુજબ બેઠક વ્યવસ્થાની ઉપલબ્ધિ અંગેની કાર્યવાહી પ્રગતિએ હાલ કાર્યવાહી કરવામાં આવેલ છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, સીસી2 ભરતીની પણ એક નોટિસ છે અગત્યની, તે પણ તમને દેખાડી દો. જેમાં તમે અહીંયા જોઈ શકો છો. 3. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ભરતી કેલેન્ડર મુજબ આગામી સમયગાળામાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક જેવા વહીવટી સર્વાંગો માટે CC1નું આગામી સપ્ટેમ્બર માસમાં આયોજન કરાયેલ છે એટલે કે CC1ની એક્ઝામ તમારે સપ્ટેમ્બર મહિનામાં આવવાની શક્યતા છે એટલે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા લાગી જશે. ત્યારબાદ સદર પરીક્ષા માટે અંદાજે 4.75 લાખ જેટલા ઉમેદવારો નોંધાયેલ છે. આ માટે મલ્ટી શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે, પરંતુ તે માટે સપ્તાહના ચાલુ દિવસોમાં દરમિયાન 20,000 જેટલી બેઠકો વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે પ્રતિદિન 3 શિફ્ટમાં આયોજન કરી સળંગ 8 દિવસ અને 24 શિફ્ટમાં એક્ઝામ લઈ શકાય એટલે કે 8 દિવસમાં 24 શિફ્ટનું આયોજન થઈ શકે એ માટે રજાના દિવસોમાં કરવામાં આવેલ છે. ત્યારબાદ ભૂતકાળમાં મંડળ દ્વારા સીબીઆરટી પદ્ધતિ 30 દિવસના સમયગાળામાં 71 જેટલી શિફ્ટમાં સીસી પરીક્ષા લેવામાં આવેલ, જેમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવેલા, જેના નિરાકરણ માટે આગામી સીસીમાં શક્ય તેટલા વધુ ઉમેદવારો સમાવેશ કરીને તથા શક્ય તેટલી શિફ્ટમાં પરીક્ષાનું લેવાનું આયોજન કરવામાં આવે તે માટે કમ્પ્યુટર વ્યવસ્થા પણ સારી કરવામાં આવી રહી છે મિત્રો. અને CC2 પણ ટૂંક જ સમયમાં આવવાની છે મિત્રો, એટલે કે CC2ની એક્ઝામ અને ભરતી પણ ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે મિત્રો. તમારું શું એમ કે કેવું છે જરી કોમેન્ટ કરી દેજો. ત્યારબાદ મિત્રો, આ જ રીતે આગામી ડિસેમ્બર 2026માં માસ CC2 એટલે કે CCE2 એટલે કે CC2 એક્ઝામ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે એટલે કે ડિસેમ્બર મહિનામાં CC2ની એક્ઝામ લેવાની શક્યતા ચાલી રહી છે. જે માટે 25,000-30,000 જેટલા કમ્પ્યુટરની બેઠક વ્યવસ્થા સપ્તાહમાં ચાલુ દિવસોમાં એટલે કે સોમથી શનિ પ્રાપ્ત થઈ શકે તે માટે સઘન કાર્યવાહી પ્રગતિ હેઠળ છે એટલે કે ટૂંક સમય તેની પ્રગતિ થઈ રહી છે. CC2 માટે એની એક્ઝામ ડિસેમ્બર મહિનામાં આવી જશે. તેમાં CC ઉપરાંત
અધિક મદદનીશ ઇજનેરો એટલે કે સિવિલ અધિકારી, અધિક મદદનીશ ઇજનેર એટલે કે યાત્રિક, અને ઓડિટ આસિસ્ટન્ટ લેબ એટલે કે જે કે અલગ અલગ, જેમાં જુનિયર ફાર્માસિસ્ટ જેવા વિવિધ સર્વાંગોની ભરતી સમયે ઉમેદવારોની સંખ્યા વધુ રહેતી હોય છે. જેમાં સંખ્યાઓના ખૂબ જ મોટા પ્રમાણના કારણે CC2માં પણ સારી એક્ઝામ જાય ડિસેમ્બર મહિનામાં, એટલા માટે તેની પણ સારી બેઠક કરવામાં આવી રહી છે મિત્રો. તો CC1ની એક્ઝામ ડેટ ટૂંક જ સમયમાં હશે મિત્રો. જેવી જ્યારે તારીખ નક્કી કરતા ત્યારે કરવામાં મળજો મિત્રો. અને CC2ની અપડેટ મળશે અત્યારે તમે તમને આપી દેજો મિત્રો. ચેનલમાં નવો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે.